સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત। તો મિત્રો, આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ધોળકા ખાતે અહીં છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ધર્મકળાના કાંઠે વઢવાણથી નટુભાઈ એલ પરમાર અહીં પધાર્યા છે। સાથે સાથે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણથી ડૉક્ટર બી.કે. પરમાર દાદા અહીં ઉપસ્થિત છે। તો આપણે એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું। મિત્રો, બાબા સાહેબ આંબેડકરને કાળા વાવટા બતાવવામાં આવ્યા હશે, એ વાત કદાચ સાચી હશે, પરંતુ આજે હું તમને જે વાત કરી રહ્યો છું એ સમતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એ વાત પણ સાચી છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્વાગત પણ અહીં ધોળકા સિદ્ધાર્થ છાત્રાલયમાં કરવામાં આવ્યું હતું। નટુભાઈ પરમાર કોઈ પરિચયની મોહતાજ નથી, ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે અને એક લોક સાહિત્યકાર છે। તો આપણે એમની સાથે વાતચીત કરીશું અને અહીં ધોળકા ખાતેથી અહીં આજે આપ શું કહેશો? પહેલું તો આજે સમતા એજ્યુકેશન ટ્રસ્ટ જે આ અમને આજે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે, હું તો એમને લાખ લાખ વાર નતમસ્તક વંદન કરું છું કે આ પવિત્ર ભૂમિ ઉપર, ધોળકાની પવિત્ર ભૂમિ ઉપર બાબા સાહેબ આંબેડકરના જે પગલાં પડ્યા અને એમની રાહે ચાલીને આ જે વડીલો અને જે શિક્ષકો બધા નિવૃત્તોએ જે આ જિહાદ જગાડી છે, શિક્ષણની જ્યોત જગાડી છે નહીં, તો એમાંથી અન્ય તાલુકા અને અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લઈ અને આવા ભવનો આવા સંકુલો બને એ જ આશા છે। પણ અહીં સામે જ્યારે હું વીર મેઘમાયાને જોઉં છું ને, ત્યારે 1194માં જે વ્યક્તિએ બાબા સાહેબ નહોતા એ વખતે એમને આપણને પાટણમાં આવું ત્યાં આપીને આપણને માનવીય અધિકારો અપાયા। એટલે એનું એક મેં એક દુઓ બનાવ્યો છે કે પાટણના તળાવને તમે જઈને કોક પૂછી જુઓ કે એના પાયામાં ઈ કોણ પુરાણું છે, આ તેના પાયામાં મારા મેઘમાયાનું લોહી તો રેડાણું છે, તેના પાયામાં આ વીર મેઘમાયાનું રક્ત પણ રેડાણું છે। એટલે આવી મહાન વિભૂતિઓના અહીંયા બધા પોતાના જે દ્રશ્યો, જે તેરી ચિત્રો લગાવે છે ને એનાથી બહુ જ, પણ જે અત્યારે સમતા એજ્યુકેશન જે વ્યસનની વાત કરીએ કે વ્યસન મુક્તિનું પણ ઝુંબેશ ચલાવતા અમારે વસ્તડીના એક કવિ છે, આપણા ડાંગેશિયા કવિ ગેલાભાઈ, એનો એક દુઓ છે કે પહેલાના જમાનામાં પિત્તળના લોટામાં લાવતા હતા, પછી આવ્યો કૂપો અને હવે આવી કોથળી, એટલે કળશો કૂપો ને કોથળી એકઈ ના મેલિયા, એ ડફળ માયલા દારૂડિયા કે ગાંડાને શું સમજાવું ગેલિયા, દારૂથી આ દેહનું નિત નિત ઘટે છે નૂર, પણ સુખ ના વધે શરીરમાં એનું મળદા શરીકું। કોઈ પણ દારૂડિયાને તમે જોવો નહીં, એ 20-25 વર્ષનો યુવાન હોય ને તે મળદા જેવું એનું મોઢું હશે। એ દારૂથી રાણેક દેવને સંકટ પડ્યું તું સી, ત્યાં ખોટ પડી ખેંગારની એને ગુમાયું જુનાગઢ ગીર, એક દારૂની બોટલ રા ખેંગારને પાયો અને આખું જુનાગઢ ગીર લૂંટાણું। પણ એક દારૂ જેવી બધી આ આખું ધણોત થઈ ગયું છે। તો જે આ સમતા એજ્યુકેશન ટ્રસ્ટની આખી ટીમ, આ વેગડા સાહેબ અને એમની આખી સમગ્ર ટીમ અને આ સિવાયના અન્ય જે હજારો માણસો આનું જે સ્વપ્ન સેવી રહ્યા છે, એ બધાને હું તો લાખ લાખ વંદન કરું છું। કારણ કે આ જે કરવું નહીં, અમારે એક કવિનો દુઓ છે કે ઠીક થાવું, પેલા તો આપણે સારું થઈ જવું। હું વાત કરું વેસનની, પણ હું જ પીતો હોય તો એ મેળ નો આવે। તો ઠીક થાવું દલ ઠારવું, એટલે કોકનું દલ ઠારવું, ઠીક થાવું દલ ઠારવું કરવા પર હિત કામ, જે આ સમતા એજ્યુકેશન ટ્રસ્ટ કરી રહ્યું છે। ઠીક થાવું દલ ઠારવું કરવા પર હિત કામ, પોતે તરવું બીજાને તારવું તો વહમું છે વજરામ। આ છે ને બહુ દોયેલી વસ્તુ છે જે તમે કરી રહ્યા છો ને, આવા જે 75-80 વર્ષના જે વડીલો આપણી સાથે છે, એટલે તો બહુ ગૌરવની વાત છે। અને ધોળકા તો સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી શિક્ષણનું હબ, સૌથી વધારે જો શિક્ષિત ક્ષેત્રે આગળ હોય ને તો ધોળકા તાલુકો છે। એટલે અમે પણ ગામે ગામ દાખલા આપી છીએ કે ભાઈ જોવું હોય તો જાઓ તમે ધોળકાની અંદર, એ લોકો આખા ગુજરાતમાં પથરાયેલા છે ધોળકા તાલુકો, એટલે બહુ ગૌરવની વાત છે। પણ જ્યારે બાબા સાહેબના અહીંયા આપણે સ્ટેચ્યુ આગળ ઉભા છીએ ને, ત્યારે મારા બાબા સાહેબને યાદ કરવા પડે। ખૂબ જ સરસ વાત કરી નટુભાઈ અહીં ધોળકા ખાતેથી, અને એક જેવો સાહિત્યકાર છે અને ખૂબ જ સરસ ગાય છે। જો નટુભાઈ હોય અને આપણને કોઈ ગીત સાંભળવા ન મળે તો આપણો વિડીયો પણ અધૂરો ગણાય। એટલે આપણે નટુભાઈને વિનંતી કરીએ કે કોઈ એક રચના અને આપ સંભળાવો। આ જે બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો ને, અને અમારા ભરિયાદના કવિ લખે છે, કોટી દલિતો કાજ જે નર જીવન ભર લડતો રહ્યો,
આંધી અને તુફાન પણ આ ગિરિરાજ પણયણ નમરયો, ગિરિરાજ પણયણ નમરયો. સંઘર્ષમય જીવ્યો આ જીવન, કોઈનો ડરાવ્યો ના ડર્યો. જીવતો નથી જગમાં સતા, એનો સાદ પણ ગુંજતો રહ્યો, એનો સાદ પણ ગુંજતો રહ્યો. ધનકુખ ભીમા બાયની જ્યાં ભીમરાવજી પેદા થયા, અમદેશની એ દલિત નારી આજ અમર છે ઇતિહાસમાં. એ અમદેશની એ દલિત નારી અમર છે ઇતિહાસમાં. એ રણ ઉપર હીરો બની જુલમી ઘણો ઝીલતો રહ્યો, ઘા મારનારા થાક્યા પણ આ ભીમ હીરો ના ફૂટ્યો. કોટી દલિતો હૈયામય તે હાર થઈ શોભી રહ્યો, તે હાર થઈ શોભી રહ્યો. કે નહીં હલકાય અમે નહીં ડરતા અમે નહીં કોઈ નથી આ જરા કયું કરતા. આ જેણે પેદા તને કર્યો એને મને કર્યો છીએ આપણે તો બધા હરખા. કે જ્યાંથી આવ્યો છો તું ત્યાંથી આવ્યો છો હું, આ જ્યાં જવાનો છો તું ત્યાં જવાનો છો હું. આયામાં ભેદ કરે છે તું પામર માનવી, આયામાંનું હાથમાં નથી કશું. આ સતા તું દબાવે અરે મને નમાવે, મને હલકો ગણીને તું મોટો થાવે. આ એવી પદમી દીધી તને કોણે ને ક્યારે યા વાત મારાથી એ નથી સમજાતી, આ વાત મારાથી નથી સમજાતી. આનો શેઢો આવો એવું નથી, કારણ કે આ તો 27-28 વર્ષની બળતરા છે. પણ આ ધોળકા તાલુકાની અંદર આ બાજુમાં આપણું કેસડી ગામ, આ સમાજમાં કેટલા કેટલા સંતો થયા. ધોધા બાપાએ કીધું કે જીભે કહું તો જુગતરે મુખે કયો ન જાય, ઈ ભવાની દાસ ને કે ગુરુ જદલ મળ્યા પાડી બીબાવી નાની ભાત. 30 કિલોમીટર આપણે જઈએ તો આપણો એક ઓલિયો પુરુષ બેઠો હોય. અહીં જાઓ તો ધોધા બાપા, ધાંધરકામ જાઓ તો સવયાનાથ, આગળ જાઓ તો આપણે દાસી જીવન, આમ જાઓ તો સરસઈમાં રોહિદાસ. પણ સ્વાની સમાજમાં એક જ સંત થયા અખા ભગત, પણ સ્વાની સમાજે એના સંતનું કીધું કર્યું અને આપણે કીધું નથી કર્યું. સ્વાની સમાજે કીધું કે ભૂત ભુવાના ડાકલા વેમીને વળગ્યા, કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરે ડાકલા વાગે. આજે તમે જોઈ લો સ્વાની સમાજનો કોઈ વ્યક્તિ ટિફિન લઈને ત્યાં દાડિયા નહીં જતો હોય, કારણ કે એના સંતનું એને માન્યા છે. તો આપણે આપણા મહાપુરુષોનું, એ વીર મેઘમાયા હોય, રવિદાસ હોય, બાબા સાહેબ હોય, કે કોઈ પણ આપણા મહાન સંતો હોય, એનો કીધું કરશું. અને મહાપુરુષોના આ જે વેગડા સાહેબની આખી આ જે ટીમ છે ને ધોળકાની, હું તો તમને લાખ વાર વંદન કરવા માંગુ છું. કે આટલા નત્યા માણસ નિવૃત્ત થાય નહીં એટલે પોતાની પત્નીના છોકરાને લઈને ઉમનાલી જાય છે ફરવા હરવા, પણ તમે જે પુરુષાર્થ કરીને તન મન ધનથી, પૈસા તો બધા આપી દે, પૈસો મહત્વનો નથી, પણ જે પૈસાનો તમે સદુપયોગ કર્યો છે ને, આટલું મોટું વિશાળ ભવન બની રહ્યું છે, એટલે સમાજ ગુજરાત જ નહીં પણ દેશમાં આ ધોળકાની નોંધ લેવાશે. એ જ અભ્યર્થના સાથે ફરી તમારી ટીમને નતમસ્તક વંદન કરી જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી. આ હતા પરમાર નટુભાઈ એલ ધોળીભાલ, કે જેઓ સુરેન્દ્રનગર વઢવાણથી અહીં ધોળકા ખાતે પધાર્યા છે અને એમણે ખૂબ જ સરસ છંદ અને દુઆના માધ્યમથી લોક જાગૃતિની વાત કરી. તો એમનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. જય